ધસમસતા પાણીનો આ પ્રવાહ કોઈ નદીનો નહીં પરંતુ યાત્રાધામ અંબાજીના માર્ગોનો છે। બપોરે અંબાજીમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। યાત્રાધામના રસ્તાઓ જાણે કે નદી બની ગયા। ઠેર ઠેર પાણીનો વેગ જોવા મળ્યો। જાણે કોઈ પહાડ પરથી ઝરણું વહેતું હોય એમ વરસાદી પાણી ખળખળ વહેતું થયું। ધસમસતા પ્રવાહની અડફેટે 3 શ્વાન પણ ચડ્યા। અચાનક પાણીનો પ્રવાહ આવતા શું કરવું એ કદાચ શ્વાનને પણ સમજ ન પડી અને અફરાતફરી જેવો માહોલ બની ગયો। અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાએ પધરામણી કરતા માંબાના દર્શને આવેલા દર્શનાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી। અંબાજીની બજારમાં કેટલીક જગ્યાએ તો ઘૂંટણ સમૂહ પાણી પણ ભરાયેલું જોવા મળ્યું। રાજકોટ જિલ્લામાં પણ અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો। ધોરાજી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। આગાહી મુજબ શહેરમાં ધોધમાર વરસાદ ચાલુ છે। વિવિધ વિસ્તારો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા। રસ્તા ઉપર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। ભારે વરસાદના કારણે વાહન ચાલકોને ભારે અગવડતા પડી। ધોરાજીના અંદરમાં જે સવારથી જ બફારો હતો, ગરમી હતી, અત્યારે વાત કરીએ ધોરાજી પંથકની, ધોરાજી પંથકમાં ભાદરવાએ ભૂક્કા કાઢ્યા તેવા દ્રશ્યો બતાવી ગયા। નદીના દ્રશ્યો જોઈ શકો છો। અત્યારે સાજી વેપાર ઉપસ્થિત છે। અત્યારે 3 ફૂટ જેટલા પાણી ભરાઈ ચુક્યા છે। જે રીતે ભાદરવાએ જે હવામાન વિભાગે જે આગાહી રીતે લઈને ભાદરવાએ જે ભૂક્કા કાઢ્યા, અત્યારે જે પાણી ધોરાજી છે આખું પાણી થઈ ગયું। આપ સીધા દ્રશ્યો બતાવી દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે પાણી કઈ રીતે વહી રહ્યો છે, કેવો વરસાદ છે, કડાકા ભડાકા સાથે જે વરસાદ વરસ્યો તેને લઈને આપ સીધા દ્રશ્યો વાહન ચાલકોને તકલીફ પડે અને બાઇક ચાલકોને તકલીફો સામનો કરવો પડે કે તે જે ખાડા ખબર પડે કે એવા ખાડા છે કે પાણી જે રીતે 2-3 ફૂટ જેટલા પાણી ભરાઈ ચુક્યા છે તેને લઈને ધોરાજી વિસ્તાર છે, ધોરાજી વિસ્તાર ત્યારે પાણી થઈ ચુક્યું છે અને ધોરાજીના છેલ્લા 1 કલાકથી ધોધમાર જે વરસાદ વરસ્યો તેને લઈને ધોરાજીના રસ્તા છે તે પાણી થઈ ચુક્યા છે। સૌરાષ્ટ્રના જેતપુરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી। સવારથી જ મેઘરાજાએ મંડાણ કરતા જેતપુરના દેરડીમાં બેઠી ધાબી પાણીમાં ગરકાવ થઈ ગઈ। વિસ્તારમાં આવેલો ભાદર ડેમ ફરી ઓવરફ્લો થતા ભાદર નદીમાં નવા નીર વહેતા થયા। ભાદર ડેમના 15 દરવાજા ખોલવામાં આવતા ભાદર નદી 2 કાંઠે વહેતી થઈ, જેથી દેરડીની બેઠી ધાબી પર પાણી ફરી વળ્યા। સલામતીના ભાગરૂપે અહીંથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો અને બેરિકેડ મુકાયા। નવસારીમાં પૂર્ણા નદીની જળ સપાટીમાં ધરખમ વધારો નોંધાયો। માત્ર 2 કલાકમાં જ પૂર્ણા નદીની જળ સપાટી 6.5 ફૂટ વધતા ચિંતામાં વધારો થયો। પૂર્ણા નદીની સપાટી 16.5 ફૂટ પર પહોંચી ગઈ। પૂર્ણા નદી હાલ ભયજનક સપાટીથી માત્ર 7 ફૂટ દૂર છે। પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે। નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત કરાયા છે। તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો। ઉકાઈ ડેમની જળ સપાટી 344.13 ફૂટે પહોંચી। આથી ઉકાઈ ડેમના 22 પૈકી 10 દરવાજા ખોલવામાં આવ્યા। ઉકાઈ ડેમમાં હાલ 1,46,675 ક્યુસેક પાણીની આવક છે, જેની સામે ડેમમાંથી 1,24,762 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। આથી તાપી નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ રહેવા જણાવાયું છે। છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદી પણ 2 કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં વરસાદને લઈ નદીમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ। બોડેલી નજીકથી ઓરસંગ નદી પરની પ્રોટેક્શન વોલ પાણીમાં ગરકાવ જોવા મળી। આ તરફ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલના કારણે નદી નાળામાં નવા નીરની આવક થઈ। નદીના જળસ્તરમાં વધારો થતાં લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા। સાળંગપુરથી પીઠા વચ્ચે ઓરંગા નદીએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું। અહીં નદી પર આવેલ લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યું અને બંને તરફથી વાહનોની અવરજવર બંધ કરાઈ। આથી લોકોએ નદીની બીજી તરફ જવા 20 કિલોમીટરનો ચકરાવો મારવો પડ્યો। રાજકોટના જસદણ અને આસપાસમાં ભારે વરસાદ નોંધાયો। વીજળીના કડાકા ભડાકા સાથે જસદણમાં રાતથી સવાર સુધીમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। જસદણ, આટકોટ, જીવાપર, વીરનગર, પાંચવડા, જસાપર, મોટા દડવા, શિવરાજપુર, વડોદ, નવાગામ, આંબરડી, ગોડલાધાર, માધવીપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદને લઈ ખેતરો પાણીથી તરબોળ થયા। જસદણના ઘણા રોડ પર પાણી ભરાયા। જૂના બસ સ્ટેશન જલજરી પુલ પર ઘૂંટણ સુધી પાણી ભરાયેલું જોવા મળ્યું। નવા બસ સ્ટેશન, ચીતલિયા રોડ, ન્યાય મંદિર આસપાસના વિસ્તારમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા।